નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું પરીક્ષા વગર આવેલી સીધી નોકરી વિશે। મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝરની નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની સંપૂર્ણ માહિતી, વિભાગ અને જગ્યાઓ વિશે, પગાર ધોરણ વિશે, અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા અને જરૂરી સૂચનાઓ શું છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી સૌથી પહેલાં મળતી રહે। મિત્રો, આ ભરતી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે। કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતેથી આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જે 11 માસના કરાર આધારિત રાખવામાં આવેલી છે। આ કરારનો સમય પૂરો થયા પછી તમને આમાં અલગ પણ સમય આપી શકે છે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 11 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, આકર્ષક પગાર ધોરણની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં તમને માસિક 18,000 રૂપિયા પગાર આપવામાં આવશે, જ્યારે તાલુકા સુપરવાઇઝરની વાત કરીએ તો માસિક રૂપિયા 25,000 તમને આપવામાં આવશે। હવે મિત્રો, કઈ જગ્યાઓ માટે કેટલી ભરતી આવેલી છે તેની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં જિલ્લા કક્ષાએ 1 જગ્યા અને તાલુકા સુપરવાઇઝરમાં તાલુકા કક્ષાએ 10 જગ્યા આપવામાં આવેલી છે। આમ ટોટલ આ ભરતીમાં 11 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો, અરજી કરવાની છેલ્લી તારીખ અને રીતની વાત કરીએ એ પહેલાં મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય અને દરરોજ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, અને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો। મિત્રો, છેલ્લી તારીખ છે 21 ઓગસ્ટ 2026 અને સમય સાંજે 6 ને 10 વાગ્યા સુધીમાં તમારી અરજી પહોંચી જવી જોઈએ। તમે અરજી કેવી રીતે કરી શકશો તેની મિત્રો વાત કરીએ તો તમે રૂબરૂ જઈ અથવા સાદી ટપાલ અથવા રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા તમે ઘરેથી પણ અરજી મોકલી શકો છો। મિત્રો, નિયત સમય મર્યાદામાં અરજી તમારી પહોંચી જવી જોઈએ, અને મિત્રો, આ તારીખ ખાસ યાદ રાખજો, 21 ઓગસ્ટ 2026 સુધીમાં તમારી અરજી પહોંચી જવી જોઈએ। આગળ મિત્રો, અરજી મોકલવાનું સરનામું ખાસ નોંધી લેજો। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી, રૂમ નંબર 2, સુરેન્દ્રનગર ખાતે તમારી અરજી પહોંચી જવી જોઈએ। આગળ મિત્રો, પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારું મેરિટ બહાર પાડવામાં આવશે। મેરિટ યાદી તૈયાર કરી સુરેન્દ્રનગર કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે। ત્યારબાદ તમારા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે, અને અંતે પસંદગી પામેલ ઉમેદવારોને લેખિતમાં જાણ કરવામાં આવશે। તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। આગળ મિત્રો, અરજી કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો। ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અનુભવની માર્ગદર્શિકા ફરજિયાત વાંચી લેવી। નિમણૂકનો પ્રકાર સંપૂર્ણપણે 11 માસના કરાર આધારિત રહેશે। અરજી ફોર્મ અને શરતો સુરેન્દ્રનગર કચેરી, રૂમ નંબર 2 માંથી મેળવી શકાશે, અને મિત્રો,
અંતે તમારી અરજી સમયસર પહોંચી જાય તે રીતે તમારે અરજી મોકલી દેવી। તો મિત્રો, આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, નવી અપડેટ મટીરિયલ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં અત્યારે જ જોડાઈ જાઓ। ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો, વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।